नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। सूरत के अल्थान इलाके में मां और बेटे द्वारा आत्महत्या का मामला सामने आया। शादीशुदा महिला ने पहले अपने 3 साल के बेटे को नीचे फेंक दिया, इसके बाद खुद 13वीं मंजिल से कूदकर आत्महत्या कर ली। मृतका के कपड़ों से खून से सनी हुई स्थिति में सुसाइड नोट मिला। सुसाइड नोट को FSL में भेजा गया है। पुलिस ने परिवार के सदस्यों और आसपास के लोगों से पूछताछ शुरू कर दी है। मां और बेटे की मौत CCTV में कैद हो गई। गई काल परम दिवस तारीख 2/9/2025 ના રોજ સુરત શહેરના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માર્તેન્ડ હિલ્સમાં એક બેને 13મા માળેથી સૌપ્રથમ પહેલા 3 વર્ષના દીકરા ક્રિશિવને ફેંકેલ અને ત્યારબાદ પોતે 13મા માળેથી પડીને આત્મહત્યા કરેલી। બનાવ સ્થળની વિઝિટ કરતા 13મા માળેથી પડેલા હોવાથી બંને જણાનું મૃત્યુ થયેલ, જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એડી દાખલ કરવામાં આવેલ છે અને બીજા દિવસ સવારે તેમનું સાયન્ટિફિક પેનલ ડૉક્ટરથી PM કરવામાં આવેલ છે। જી, સુસાઇડ નોટમાં જ્યારે PM અને ઇન્ક્વેસ્ટ કરતા હતા ત્યારે તેમના કપડામાંથી એક કાગળ મળી આવ્યો છે જે લોહીથી લથબથ હતું। જેમાં શું લખ્યું છે તે કહેવું અત્યારે થોડુંક વહેલું અને અતિશયોક્તિ ભર્યું છે, પરંતુ એ કાગળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ અને FSL પોલીસને આપેલ છે, તે જમા કરેલ છે અને FSLમાં મોકલવામાં આવેલ છે। જી નહીં, ફરિયાદ એમના પિયર પક્ષ તરફથી પણ કરવામાં આવેલ નથી કે સાસરી પક્ષ તરફથી પણ કરવામાં આવેલ નથી। અને પ્રાથમિક રીતે અમે જ્યારે જગ્યાને વિઝિટ કરેલ ત્યારે આજુબાજુના માણસોને અને તેમના સગાવાલાને પણ પૂછવામાં આવેલ, પરંતુ કોઈ મેજર ઇસ્યુ હોય જેના કારણે આત્મહત્યા કરવી પડી હોય તેવું પ્રાથમિક રીતે દેખાઈ આવેલ નથી। દૃષ્ટિમાં સર જે સુસાઇડ નોટ મળેલી છે એ કેટલા પાનાની છે અને કઈ દર્શાવે છે કે કોઈ મહિલા લખેલી હોય એક જ પાનાની છે। સુસાઇડ નોટ કહેવી એ મારા માટે પણ થોડીક અતિશયોક્તિવાળી છે, એટલે જ્યાં સુધી FSLમાંથી ડેટા કવર નહીં થાય ત્યાં સુધી સુસાઇડ શબ્દ કહેવો પણ થોડુંક વહેલું ગણાશે। देखते रहिए द हिंद 24 न्यूज।